હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેકન્ડ યુનિટ છે એ સ્ટાર્ટ કરીશું. દેટ ઇઝ મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર્સ. જીટીયુમાં આનું વેટેજ છે અપ્રોક્સિમેટલી 40%. સો બહુ જ મોટું વેટેજ છે આ ચેપ્ટરનું, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે ભણીશું. ઓકે, સો યુનિટની આઉટલાઇન આ રીતની છે. એમાંથી આજના લેક્ચરમાં આપણે પહેલા 2 પોઈન્ટ છે એ ભણીશું. Significance of transformer maintenance and parts of transformers and accessories. ત્યાર પછી આગળ છે factor affecting the life of transformer, inspection, maintenance schedule, maintenance of transformer oil, causes of failure of power transformer and preventive actions, detective devices, checklist of maintenance of transformer, audible noise in transformer, maintenance of distribution transformer, અને છેલ્લે છે પ્રોસિજર ઓફ મેઝરિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ પાવર ટ્રાન્સફોર્મર. તો આમાંથી આપણે આજે જેમ વાત થઈ તેમ સિગ્નિફિકન્સ ઓફ ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ એન્ડ પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ એસેસરીઝ આજે આપણે ભણીશું. તો જોઈએ, સૌ પહેલા તો લેઆઉટ ઓફ સબસ્ટેશન તમને એક માહિતી આપી દઉં કે સબસ્ટેશનનો લેઆઉટ કઈ રીતે હોય છે. તો જે ટ્રાન્સમિશન લાઈન આવતી હોય અહીંયાથી, બરાબર, 220 kV હોય, 400 kV હોય અથવા 132 kV હોય, ત્યાંથી સબસ્ટેશનની ગેન્ટ્રીમાંથી એન્ટર થાય. આ આખું સબસ્ટેશન છે, બરાબર. એની ગેન્ટ્રીમાં એન્ટર થાય ત્યાર પછી સર્જ એરેસ્ટર સૌથી પહેલા આવે, બરાબર, ટાવર પછી. ત્યાર પછી છે પીટી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. ઓકે, ધીસ ઇઝ સર્કિટ બ્રેકર, બરાબર. ત્યાંથી પાવર આગળ જાય, બસ બાર છે આખો, બસ બાર જોડે લાઈનના અલગ અલગ રીતે કનેક્શન કરેલા હોય. ત્યાર પછી છે કરંટ ટ્રાન્સફોર્મર અને ત્યાર પછી છે પાવર ટ્રાન્સફોર્મર, બરાબર. આ આપણું મેઇન ઇક્વિપમેન્ટ છે જેના પર આપણું આખું ચેપ્ટર બેઝ છે, મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર. એટલે આ પાવર ટ્રાન્સફોર્મર એ આખા જે સબસ્ટેશન છે એનું મુખ્ય અંગ કહી શકાય, બરાબર. કારણ કે અલ્ટિમેટલી સબસ્ટેશન શું કરે, એક વોલ્ટેજ લેવલથી બીજા વોલ્ટેજ લેવલ પર અપડાઉન કરે વોલ્ટેજને, જે શેની મદદથી થાય, પાવર ટ્રાન્સફોર્મર. આ બધા તો એની એક્ઝિલરી ડિવાઇસીસ કહેવાય, ઓક્ઝિલરી એસેસરીઝ કહેવાય સબસ્ટેશન, બરાબર. બાકી સબસ્ટેશનમાં મુખ્ય ભાગ છે પાવર ટ્રાન્સફોર્મર. ત્યાર પછી આપણે જોઈએ સિગ્નિફિકન્સ ઓફ ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ. ટ્રાન્સફોર્મરના મેન્ટેનન્સનું શું મહત્વ છે આપણે સમજીશું. એક તો કોઈ પણ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સ જરૂરી છે અને મહત્વનું છે તે આપણને ખબર જ છે. તે જ રીતે ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ પણ ખૂબ જ અગત્યનું છે. સબસ્ટેશનમાં પાવર ટ્રાન્સફોર્મર, આપણે જે સબસ્ટેશનનો લેઆઉટ જોયો એની અંદર પાવર ટ્રાન્સફોર્મર એ સૌથી મહત્વનું અંગ છે, કેમ કે પાવર ટ્રાન્સફોર્મર દ્વારા જ અમુક વિસ્તારોમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઈનો મારફતે પાવર મોકલવામાં આવે છે. જો પાવર ટ્રાન્સફોર્મરમાં મુશ્કેલી ઊભી થાય તો બહુ મોટો વિસ્તાર, ઘણીવાર તો એવું બને છે આખી સિટી બ્લેકઆઉટ થઈ જાય, બરાબર. તો એટલા માટે ટ્રાન્સફોર્મરનું પ્રોપર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવું જરૂરી છે, અને જેથી તેમાં મુશ્કેલી ઓછી આવે, બરાબર. પહેલી દ્રષ્ટિએ તમને એવું લાગશે કે ટ્રાન્સફોર્મર આપણને ખબર છે, ફોર્થ સેમમાં ઓલરેડી ભણી ગયા, ફોર્થ સેમિસ્ટરમાં આપણે ભણી ગયા કે ટ્રાન્સફોર્મર એ સ્ટેટિક મશીન છે, એની અંદર કોઈ રોટેટિંગ પાર્ટ્સ હોતા નથી. એટલે જનરલી રોટેટિંગ પાર્ટ ઓછા હોય એટલે એના મેન્ટેનન્સની પણ જરૂર ઓછી પડે, એવું પ્રાઇમરી લેવલે આપણને લાગે, પણ એ સાચું નથી. ટ્રાન્સફોર્મરના પણ મેન્ટેનન્સની ખૂબ જ જરૂર પડે છે. હવે પાવર ટ્રાન્સફોર્મર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર્સના બે પ્રકાર હોય છે, જે સબસ્ટેશનમાં હોય દેટ ઇઝ પાવર ટ્રાન્સફોર્મર્સ કે જેના રેટિંગ ખૂબ જ ઊંચા હોય, અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે આપણને રસ્તા પર જોવા મળે છે જે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર, જેની કેપેસિટી અથવા રેટિંગ ઓછું, બરાબર. એટલે જે પાવર ટ્રાન્સફોર્મર છે એની અંદર ઓઇલ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેના સર્ક્યુલેશન માટે પંપ, મોટર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, અને ઓઇલને ઠંડુ પાડવા માટે
પાણી અને હવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે કુલિંગના વિવિધ પ્રકાર તમને ખબર છે, ઓઇલ નેચરલ, ઓઇલ ફોર્સ્ડ, વોટર ફોર્સ વગેરે વગેરે. તો તેના સર્ક્યુલેશન માટે પણ એક મોટરનો આપણે પંપ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ જે પંપ અને મોટર પિક્ચરમાં આવે એટલે એ ફરી અગેન ઇટ ઇઝ અ રોટેટિંગ ડિવાઇસીસ, તો એના મેન્ટેનન્સની જરૂર પડે છે. બરાબર. ત્યાર પછી ટ્રાન્સફોર્મરની અલગ અલગ એસેસરીઝ છે, જેમ કે ઓઇલ કુલિંગ પંપ, બ્રીધર, ઓઇલ ટેસ્ટિંગ એન્ડ ફિલ્ટરિંગ. બરાબર. તો ટ્રાન્સફોર્મરમાં જે બ્રીધરને આ રીતે અલગ અલગ એસેસરીનો ઉપયોગ કરવામાં આવે છે, તો એનું ઇન્ડિવિજ્યુઅલ આપણે મેન્ટેનન્સ કરવું જરૂરી બને છે. જેમ કે બ્રીધર છે, તો એની અંદર સિલિકા જેલ હોય છે, જે ટ્રાન્સફોર્મરમાં જતી હવાનો ભેજ શોષે છે. એટલે જ્યારે સેચ્યુરેટ થઈ જાય ત્યારે આપણને સિલિકા જેલ બદલવાની જરૂર પડે. ઇટ ઇઝ ઓલ્સો મેન્ટેનન્સ. પછી અમુક ટાઈમ થઈ જાય, અમુક વર્ષો થઈ જાય ટ્રાન્સફોર્મરને, ત્યારે તેનું ઓઇલ જે હોય છે તે પ્યોર રહેતું નથી. એની અંદર ઇમ્પ્યોરિટીઝ ઇમ્પ્યોર થવાનું શરૂ થઈ જાય છે. વળી એમાં જો જ્યારે ભેજ ચૂસે એ ઓઇલ, ત્યારે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં પણ ઘટાડો થતો હોય છે. આથી સમયાંતરે ઓઇલના ટેસ્ટિંગની અને ફિલ્ટરિંગની જરૂર ઊભી થાય છે. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના અમુક પ્રોટેક્ટિવ ડિવાઇસીસ પણ હોય છે, જેમ કે બુકોલ્સ રિલે, પ્રેશર રિલીફ વાલ્વ, ડિફરન્શિયલ રિલે, ઓવરકરન્ટ રિલે, અર્થ ફોલ્ટ રિલે વગેરે વગેરે. તો આ બધાના પણ સમયાંતરે ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ કરવાની જરૂર પડે છે. આ રીતે પાવર ટ્રાન્સફોર્મરના મેન્ટેનન્સની ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યાર પછી આપણે જોઈએ પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ એસેસરીઝ. તો અહીંયા તમે 2 મિનિટ પોઝ કરીને વિચારો કે તમે ઓલરેડી જે ભણી ગયા છો, ટ્રાન્સફોર્મરના કયા કયા ભાગ આવે અને કઈ કઈ એસેસરીઝ હોય છે, આપણે ઓલરેડી ભણી ગયા છે. બરાબર. તો હું અહીંયા 1 બાય 1 તમને કહીશ. ઘણી બધી એસેસરીઝ છે. એમાં કોર હોય, વાઇન્ડિંગ હોય, ટેન્ક હોય, કન્ઝર્વેટર હોય, બ્રીધર હોય, કુલિંગ ટ્યુબ એન્ડ રેડિએટર હોય, બુશિંગ હોય, ટર્મિનલ હોય. બરાબર. પછી પ્રોટેક્ટિવ ડિવાઇસીસમાં આ બુકોલ્સ રિલે છે, ટેમ્પરેચર ઇન્ડિકેટર હોય, ટેપ ચેન્જર હોય, ફ્લો ઇન્ડિકેટર હોય, પ્રેશર રિલીફ વાલ્વ છે, સડન પ્રેશર રિલે છે, સર્જ એરેસ્ટર હોય, કંટ્રોલ કેબિન હોય અને ટ્રોલી ટ્રક હોય. મેજરલી આપણે ઓવરઓલ જોવા જઈએ તો આટલા પ્રકારના પાર્ટ્સ અને એસેસરી હોય છે. બરાબર. તો 1 બાય 1 આપણે એને એક વિડીયોના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. જો Hi. We're going to look at dry type transformer, hermetic type transformer, and converter type transformer. We're going to look at the transformer components, such as આ ટ્રાન્સફોર્મરનું કોર છે જો, and then we're going to look at the other components you're likely to see, such as the એ bushing 3D માં તમને બતાવ્યું. આ બુશિંગ છે, પછી આ બુકોલ્સ રિલે હોય છે, and the dehydrator breather. So let's get started. આખું પાવર ટ્રાન્સફોર્મર છે. Start by looking at the heart of the transformer, which is the transformer core. મુખ્યત્વે ટ્રાન્સફોર્મરનું કોર હોય છે, જેની ઉપર આપણે વાઇન્ડિંગ કરેલું હોય છે. So here we તો have 1 બાય 1 આપણે જોઈશું. જો આ કોર છે આખું, a little spin. 3D માં તમે આ રીતે એને જોઈ શકો As છો. you can see, this સિલિકોન સ્ટીલથી બનેલું હોય. બરાબર છે. and these three limbs say to us three-phase કોર અને સેલ ટાઈપના ટ્રાન્સફોર્મર પ્રમાણે એની નંબર ઓફ લિંક્સ હોય છે. આની અંદર 3 છે. જો 1, 2 અને 3 આ યોગ છે, 1 ને 2. pieces in the middle known as limbs. Each limb correlates to one phase. 3 લિંબ છે એટલે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ, એ રીતે 3 વાઇન્ડિંગ કરેલા હોય છે. Adhesive straps on the bottom here. Actually, 3 straps. Items here. કોરને આમ અલગ અલગ લેમિનેશન શીટ વડે બાંધેલી હોય અને ફાઇનલી જોડે કરીને નટ બોલ્ટથી અને આ રીતે જોઈન્ટ કરેલી હોય. It's clamped together. Reason it's clamped આ સેન્ટર ટેપ્ડ છે, because the core લેયર જોઈ શકશો તમે. one solid block of metal. Actually, series metal sheets
clamped together. We'll actually call these laminate steel sheets. Side here, that we've got these straight lines. These straight lines, laminate density. When we have electrical and core is going to become magnetized. આ રીતે Top of the core is કોરની ઉપર આપણે વાઇન્ડિંગ કરેલું હોય છે. જો આ સિમ્પલ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે જેમાં બે જ લિંક છે magnetic field density. અને આ કોરમાંથી મેગ્નેટિક ફ્લક્સ પાસ That's થાય. what the core બરાબર, આ જે કોર છે એમાંથી મેગ્નેટિક ફ્લક્સ પાસ થતું હોય. 3 yokes, top and the bottom of the core. The core itself, glue it together. Core base of transfer casing. That much. Item on the list is going to be the winding. હવે વાઇન્ડિંગ જોઈએ આપણે. દરેકના મહત્વ વિશે તમને કદાચ પૂછાય છે એટલે એક એક કરીને જોઈએ. જો આ રીતે વાઇન્ડિંગ કરેલું હોય અને આ રીતે એના કનેક્શન હોય સ્ટાર ડેલ્ટા આપણે ભણી ગયા ને એ And રીતે. the liquid made oil, or perhaps some synthetic oil, or even biodegradable type of oil. Either way, it's a tri-type transformer, also sometimes referred to as gas cooling transformer component. Shape core is a component. જો આ રીતે આખું વાઇન્ડિંગ કરેલું હોય, કોર છે, There's that core again. Yeah. What connection? Shape core is a together. See there are the straps that we talked about earlier. Straps that you clamp the core together. એની ઉપર એલવી વાઇન્ડિંગ કરેલું હોય સૌથી પહેલા અને એની ઉપર ઇન્સ્યુલેશન મૂકીને ફરી એચવી વાઇન્ડિંગ કરેલું હોય. બરાબર, આ રીતની આખી વાઇન્ડિંગની રચના હોય. અને પછી એના કનેક્શન કરવામાં આવે સ્ટાર કે ડેલ્ટા જે પ્રમાણેની જરૂરિયાત હોય એ મુજબ. Let's explode it into its components again. Phase transformer wrapped around very close core. જે છે ને આ એક ભાગ એલવી હોય એની ઉપર એચવી મૂકવામાં આવે અને વચ્ચે ઇન્સ્યુલેશન. બરાબર. So we've got our primary and secondary windings. Play button. And we can see aluminium is usually used for the windings. વાઇન્ડિંગ માટે કોપરનું મટીરિયલ હોય અથવા તો એલ્યુમિનિયમનું હોય, ડિપેન્ડ્સ ઓન ધ નીડ ઓર એપ્લિકેશન. However, aluminium is cheaper. Together, winding hermetic liquid in high. Here. 3. Giveaway for those. જો 3 બુશિંગ મૂકેલા છે. Current has been reduced. Current. આ બુશિંગ છે બધા જે ટર્મિનલને બહાર કાઢવામાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે વર્ક કરતું The હોય. voltage is going to be higher. That is why you have more ignition and but the voltage you're going to need more. હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હોય એનું બુશિંગ વધારે હોય અને પેલા લોઅર વોલ્ટેજનું હોય એનું ઓછું હોય. ને એનો કરંટ વધારે હોય એટલે એનો કંડક્ટર વધારે મોટો છે. જુઓ તમે જોઈ શકો છો. અને એચવી નું કરંટ ઓછો હોય એટલે એ રીતે કંડક્ટરની સાઇઝ ઓછી હોય. Have a push. Pulling it. આ ટ્રાન્સફોર્મરને પિક કરવા માટેના હુક આપેલા છે. જેસીબી વડે એને કે કોઈ બી ટોઈંગ વડે ટોઈંગ કરવા માટે પડવામાં આવે છે. આ જો ટેમ્પરેચર ઇન્ડિકેટર છે. બરાબર, જે ટ્રાન્સફોર્મરની ટેન્કનું અને ઓઇલનું અલગ અલગ ટેમ્પરેચર ઇન્ડિકેટર હોય એ ટેમ્પરેચર ઇન્ડિકેટ કરે. More or less a biodegradable oil. Zoom out. See that the casing itself is not perfectly square. Pins attached to the side. These are used transformer. આ રીતનું સરફેસ રાખવાનું કારણ એ છે કે એર સર્ક્યુલેશન એરિયા વધે અને જે હીટ છે એ ઓછામાં ઓછી પ્રોડ્યુસ થાય અથવા તો જે પ્રોડ્યુસ થાય એ ડિસિપેટ થઈ શકે પ્રોપર.
pass the heat. એ કન્ઝર્વેટર Here we are. We're now looking at ટાઈપ ટ્રાન્સફોર્મર જનરલી પાવર ટ્રાન્સફોર્મર આ ટાઈપના હોય છે જેની ઉપર કન્ઝર્વેટર ટેન્ક લગાવેલી હોય conservator type transformer. બરાબર આ બધું કુલિંગ માટે છે આખું જો આ પંપ છે ફેન છે કુલિંગ ફેન છે પુશિંગ્સ See the bushing passing transformer casing. જોઈ ગયા જો જેનું ઇન્સ્યુલેશન વધારે હોય ધેટ વિલ બી હાઈ વોલ્ટેજ બુશિંગ અને જેનું ઇન્સ્યુલેશન ઓછું હોય ધેટ વિલ બી લો વોલ્ટેજ બુશિંગ બરાબર High voltage bushings have more insulation and the low voltage bushings less. The purpose of the bushings is simply to connect internal windings of the transformer outside. જો આ રીતનું છે અંદર જે ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક હોય એની અંદર કોર હોય કોરની ઉપર વાઇન્ડિંગ કરેલા હોય એમાંથી છેડા આપણે બહાર કાઢેલા હોય અને બહાર કાઢવા માટે બુશિંગની જરૂર પડે કેમ કે એ જેટલા હાઈ વોલ્ટેજ હોય અને આ ટ્રાન્સફોર્મરનું જે અર્થ છે બરાબર ટ્રાન્સફોર્મરની જે ટેન્ક છે એનો પોટેન્શિયલ અર્થ પોટેન્શિયલ પર છે બરાબર એટલે જે હાઈ વોલ્ટેજ ટર્મિનલને બહાર કાઢવા માટે આપણે બુશિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને છેલ્લે હોય એ ટર્મિનલ છે ત્યાંથી આપણે કનેક્શન આગળ જોડીએ બરાબર અને મેઇન ટેન્ક છે એની ઉપર એક બીજી ટેન્ક હોય તેને ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક કહેવાય એક પાઇપ વડે જોડેલી હોય અને ઓઇલ કન્ઝર્વેટર ટેન્કની નીચે બ્રીધર જોડેલું હોય વન બાય વન આપણે એના ફંક્શન જોઈએ And conservator push circuit. You want to do this without raising the tank itself. That's what the bushings do. They allow us to pass the cable through, connect the electrical circuit from the outside, without raising the transformer itself. કન્ઝર્વેટર ટેન્ક Conservator tank again. આ કન્ઝર્વેટર ટેન્ક છે એને મેઇન ટેન્ક જોડે જોડેલી હોય વાયા જો પાવર ટ્રાન્સફોર્મર હોય તો બુકોલ્સ રિલે વડે જોડેલી હોય વચ્ચે બુકોલ્સ રિલે હોય Transformer is heavily loaded, inflating it up, going to expand upward. When the transformer down, the inflating જો again, level is drop. જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર રહેલા ઓઇલમાં ઓઇલ કોન્ટ્રેક્ટ થાય છે ત્યારે કન્ઝર્વેટર ટેન્કનું ઓઇલ અંદર આવે અને એટલી હવા બહારથી કન્ઝર્વેટર ટેન્કમાં જાય એટલે જે હવા જાય એની અંદર ભેજ પણ રહેલો હોય એ ભેજને શોષવા માટે આપણે બ્રીધર નામનું એક ડિવાઇસ અહીંયા મૂક્યું છે અને એ બ્રીધર શું કરશે તો કે એની અંદર જે સિલિકા જેલ હોય તે સિલિકા જેલ હોય તે પોતે ભેજ શોષીને બાકીની હવા અંદર જવા દેશે અને સેમ ઊંધી ડિરેક્શનમાં જો થાય તો ટ્રાન્સફોર્મરની અંદર જો ઓઇલની જરૂર પડે અથવા તો એમાં હીટ એકદમ વધી જાય તો ઓઇલ બહાર આવશે તો એ કન્ઝર્વેટર ટેન્કની અંદર આવશે અને બાકીની હવા કન્ઝર્વેટર ટેન્કમાંથી બહાર જશે બ્રીધર સો બ્રીધર એનું નામ જ એટલે છે કે આપણે માણસના કેવો નાક હોય એ રીતે ટ્રાન્સફોર્મરનું નાક તરીકે ગણવામાં આવે છે એનું નામ પણ બ્રીધર છે As we heat up, it's inflating liquid and down is trapped. In order to know what liquid is, fog, full gauge. See the temperature. Have this level. We have 20 now. એની ઉપર કન્ઝર્વેટર ટેન્કની ઉપર પણ એનું જે માપ હોય એ પછી ટેમ્પરેચર ઇન્ડિકેટર બધું આપેલું હોય level gauge 20 degrees Celsius reference the temperature. If we look also on the bottom, we can lines, triangles. These are used as low level and low level set points. Important that we float as the
level will decrease. Just remember though that this lever and float is not connected by gauge. Dehydrating breather So we have આપણે a already flow જોઈ level ગયા. measurement here on the side of the conservator. So an interesting component fitted below the કન્ઝર્વેટન ટેન્ક જોડે જોડેલું હોય બ્રીધર, hydrate breather, sometimes called જે સિલિકા જેલ હોય gel. એનો નેચરલ રંગ બ્લુ કલરનો હોય, ભૂરો હોય, The પણ liquid જ્યારે and insulating મોઇસ્ચર ભેજથી સંતૃપ્ત થઈ જાય ત્યારે એનો કલર આછો ગુલાબી કલરનો થાય છે. going to come out through the silica breather. Go up and see if I can find the holes. Okay, so we can see the holes side of the breather. The air is going to be pushed out through these holes. Liquid is standing in the conservator tank, and it's silica gel. This may lead to reduced mood beads. So the color change is purely visual indicator to see how saturated આ રીતે કલર the ચેન્જ silica થતો હોય. gel beads are. Once the air has been dried, it's passing into the tank. There is one other interesting aspect of the gel breather, dehydrated breather. That is the oil cup on the bottom. This is used to separate dust particles as the air is drawn in and breather. We use this oil cup to attract bits of dust as the air bubbles through. અહીંયા થોડું ઓઇલ ભરેલું હોય જેનાથી જે હવા જતી હોય અંદર એનું એની અંદર જે સોલિડ ઇમ્પ્યોરિટીઝ હોય તે ત્યાં શોષાઈ જાય, એટલે ચોખ્ખી હવા કન્ઝર્વેટર ટેન્કમાં જાય. Tank and mix it liquid. So dehydrated breather consists of an oil cup, separating dust particles, bodies, and a silica breather, hydrating element. Sometimes in the next unit it's going to be. I'll have a look at relay. આ બુકોસ રિલે છે, શેના વડે જોડેલી હોય? મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે જોડેલી હોય. એ આપણે ડિટેલમાં પછી આના પછી એ ટોપિક છે એ ભણીશું આપણે. Relay are slightly different. Gas actuated relay protects against faults with transformer and large hook relay protects against large electrical faults, but also against low insulating scenario. So if we have a small આપણે ડિટેલમાં પછી ભણીશું બુકોસ રિલે. that is a large હમણાં સ્કીપ કરું છું. tank level ટ્રાન્સફોર્મર કુલિંગ આ પણ તમે ઓલરેડી ભણી ગયા છો. different cooling fins, અલગ અલગ કુલિંગના પ્રકાર હોય છે. નેચરલ એર કુલિંગ, larger નેચરલ ઓઇલ એર કુલિંગ વગેરે વગેરે. rotate around આ જે આખું ટેન્કની બહાર જે લગાવ્યું છે આને રેડિએટર કહેવાય. radiator. બરાબર. Liquid enters એ ઓઇલ અહીંથી આવે ટેન્કમાંથી, ગરમ ઓઇલ ને આમાંથી પાસ થઈને ઠંડુ પડે હવાના કોન્ટેક્ટમાં આવીને, અને પાછું અહીંથી ટેન્કમાં એન્ટર process થાય. continues. Cool down ને એ રીતે liquid. ઓઇલ ઠંડુ પડતું જાય Go કોન્સ્ટન્ટલી. to the end, we can actually see that we've got fans. These અને આ બાજુ are કુલિંગ ફેન પણ જોડેલા છે, insulating liquid comes જેનાથી ઓઇલને ઠંડુ થવામાં see now that they're running. ઝડપી પ્રક્રિયા થઈ શકે. Loaded, and we need to pass air over the heat exchanger radiator in order to get a greater cooling effect. If the fans are running like this, we have fans installed, we will say that the type of cooling employed is air. Second type of cooling that is described would be the cooling associated with insulating liquid itself. In our case, we have a natural convection process. So this transformer is an oil natural air force ઓઇલ નેચરલ એર ફોર્સ ટ્રાન્સફોર્મર આપણે હમણાં જે જોઈ રહ્યા છે AF. આ કુલિંગ ફેન છે, આ ટ્રાન્સફોર્મરની ટેન્ક છે, અને આજુબાજુ હતા એ રેડિએટર છે. ત્યાર પછી ટેપ ચેન્જર પણ હોય. Over to the end of the transformer. Here we've got a control box, સાઈડ પર એક નાનું અમથું control cabinet, ટેપ ચેન્જર બોક્સ આપ્યું હોય. ધીસ ઇઝ ટેપ ચેન્જર બોક્સ. associated machinery, tap changer. ટેપ ચેન્જિંગ બે પ્રકારના હોય, ઓફ લોડ ટેપ ચેન્જિંગ અને ઓન લોડ ટેપ ચેન્જિંગ. Here, this type of tap changer is mounted directly
transformer tank. That's not always the case. Sometimes the transformer will be mounted આ રીતે અલગ અલગ જે વાઇન્ડિંગ હોય એના અલગ અલગ પોઈન્ટ પર આપણે વાઇન્ડિંગ અમુક છેડા બહાર કાઢ્યા હોય અને એ રીતે આપણે જોઈતા વોલ્ટેજ લઈ શકીએ. directly within the tank બરાબર, that it shares એ the રીતની same આખી રચના હોય છે. liquid અને transformer. ઓન લોડ એટલે કે લોડ ચાલુ હોય, ચાલુ ટ્રાન્સફોર્મર હોય ત્યારે પણ આપણે એના ટેપ ચેન્જ કરી શકીએ અને ઓફ લોડની અંદર ટ્રાન્સફોર્મરને બંધ કર્યા બાદ જ તમે એના ટેપ ચેન્જ કરી શકો. When you sample the cell compartment externally to present in the ટેમ્પરેચર ઇન્ડિકેટર, જે આ રીતે ટેન્કનું ટેમ્પરેચર ઇન્ડિકેટર સાઈડ પર આપ્યું જોઈએ. ઓઇલનું હોય, ટેન્કનું હોય, અલગ અલગ ટેમ્પરેચર ઇન્ડિકેટર આપ્યા હોય. The indicator is mounted on the side. Past look at the gauge and is operating conditions. Red needle itself is set point. ટેમ્પરેચર ઇન્ડિકેટર રાખવાનો મતલબ એ છે કે અંદર કોઈ ફોલ્ટ થયો હોય નાનો અમથો તો ટેમ્પરેચર વધી જશે અમુક હદ કરતાં. બરાબર, એટલે જોઈને આપણે એકચ્યુઅલી કલાકે આના રીડિંગ લેવામાં આવતા હોય છે અને ત્યારે આપણને ખબર પડે કે જો બધું નોર્મલ છે કે નહીં. ટેમ્પરેચર પરથી આપણે એક બેઝિક એપ્રોક્સિમેશન લગાવી શકીએ, એઝમ્પશન, કે ટ્રાન્સફોર્મર પ્રોપરલી વર્ક કરે છે. અલગ અલગ 3 વાઇન્ડિંગ છે તો 3 વાઇન્ડિંગના અલગ અલગ હોય અને ઓઇલનું પણ ટેમ્પરેચર હોય. બરાબર, આર, વાય, બી અને ઓઇલ એ રીતનું હોય પ્રેક્ટિકલી. આ રીતે આપણે આખા અલગ અલગ ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ અને એસેસરીઝ વિશે ભણ્યા. ઓકે, સો હવે નેક્સ્ટ ટોપિક છે બુકોલ્સ રિલે વર્કિંગ. બુકોલ્સ રિલે ટ્રાન્સફોર્મરનો એક નાનો અમથો ભાગ છે પણ એનું ફંક્શન ભણવા માટે ખૂબ અગત્યનું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે જોઈએ. Let's have a discussion on Buchholz relay. Buchholz relay in જે આ રીતે કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્ક વચ્ચે જે પાઇપથી જોડેલું એની વચ્ચે બુકોલ્સ રિલે હોય એવી વાત થઈ હતી આપણી. બરાબર, તો આ છે બુકોલ્સ રિલે. એની ઉપર ઓઇલ અથવા હવાનું એ જોવા માટે આ રીતે ગ્લાસ પણ આપેલો હોય છે. housing એ કઈ રીતે વર્ક કરે આપણે જોઈએ. upper જો આ રીતનો આખો has to ફ્લોટ હોય, આ હિંગ હોય એટલે મિજાગરો અને આ ફ્લોટ હોય એ ઉપર નીચે થઈ શકે. ને સેમ આ બાજુ આ ફ્લોટ છે ઉપર નીચે આ રીતે થઈ શકે આ ડિરેક્શનમાં. એટલે આ એક પહેલો ફ્લોટ છે અને આ બીજો ફ્લોટ છે. આના અપર ફ્લોટ કહેવાય કેમ કે ઉપર છે અને આ લોઅર ફ્લોટ કહેવાય કેમ કે નીચે છે. અને આ જે છે બે રેડ અને બ્લુ કલરનો વાયર, એની અંદર આ જે ઇન્ડિકેટર છે એ તમે જોઈ શકો છો. જો આ જે છે એ પારો ભરેલો છે અંદર આટલા લેવલ, અહીં બધે પારો છે. એ જ્યારે સ્વિચ આ ફ્લોટ નીચે જશે ત્યારે આ પારો, આ જે સ્વિચ છે આખી આમ આડી થઈ જશે અને એની ઉપર જે આ બ્લુ, આ બે રેડ અને બ્લુ કલરની છે ત્યાં એ બંનેને પારો અડી જશે એટલે શોર્ટ સર્કિટ થઈ જશે ટૂંકમાં. બરાબર, આ બંને શોર્ટ સર્કિટ થઈ જશે અને એને જે ટ્રીપ કોઇલ આપેલા હશે આગળ, ટ્રીપ કોઇલ અથવા અલાર્મ કોઇલ જોડેની આખી સર્કિટ જોઈન હશે તો એ પ્રમાણે અલાર્મ કરશે અથવા તો ટ્રીપ થઈ જશે. એ જ રીતે અહીંયા જો આ જે છે એ પારો છે. બરાબર, પારો જ્યારે આ જે ફ્લોટ છે આ ડિરેક્શનમાં જશે તો આ સ્વિચ છે આખી નીચે આવશે. નીચે આવશે એટલે પારો બંનેને શોર્ટ કરી દેશે સ્વિચ. એ રીતે આની જોડે જે જોડેલા હશે ટ્રીપ રિલે કોઇલના છેડા તો એ એનર્જાઇઝ થશે અને ટ્રાન્સફોર્મર આખું ટ્રીપ થઈ જશે. આ રીતની એની રચના હોય છે.
એને ઇંગ્લિશમાં મર્ક્યુરી સ્વિચ પણ કહેવાય, કેમ કે પારો એટલે મર્ક્યુરી. અહીંયાથી ઓઇલ આવતું હશે અને અહીંયા કન્ઝર્વેટર ટેન્ક તરફ જતું હશે, બરાબર છે. ગ્લુકોઝ રેલીની ઉપર એક ગેસ રિલીઝ પાથ પણ હોય, કારણ કે જે અહીંથી ઓઇલ જતું હોય એની અંદર જે એરના પરપોટા થાય એ ઉપરથી થઈને રિલીઝ થઈ જાય, બરાબર. Faults between oil will be જો ગ્લુકોઝ રિલે નોર્મલી સિમ્પલ મિકેનિકલ ફિનોમિના પર કામ કરે છે. જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર માઇનોર ફોલ્ટ થયો હોય, ઇન્ટરનલ ફોલ્ટ, એક્સટર્નલ ઇન્ટરનલ ફોલ્ટ હોય, ત્યારે કેવા ઇન્ટરનલ ફોલ્ટ, જેવા કે ઇન્સ્યુલેશન ફોલ્ટ હોય, બિટવીન એક જ વાઇન્ડિંગના બે ટર્ન વચ્ચે હોય, કાં તો બે વાઇન્ડિંગ વચ્ચે હોય, અથવા કોરનું બ્રેકડાઉન થઈ ગયું હોય, ક્યાંક કોઈ વોઇડ ઉત્પન્ન થઈ ગયો હોય, કોર વધારે પડતી હીટ થઈ ગઈ હોય, બરાબર. અને ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે એ જ્યારે એવું બધું થશે ત્યારે ટ્રાન્સફોર્મર ઓઇલની અંદરથી એ ડીકમ્પોઝ થશે અને એની અંદરથી વાયુ ઉત્પન્ન થશે. એ વાયુ જેવા કે હાઇડ્રોકાર્બન, CO2, કાર્બન મોનોક્સાઇડ વગેરે જેવા ગેસીસ ઉત્પન્ન થાય છે. એટલે ગેસથી જે પ્રેશર આવશે, પ્રેશરથી પેલો જે ફ્લોટ છે એ આખો oil upper એટલે part જો હવાના પરપોટાના રૂપે ઉપર જશે અને ઓઇલ છે એનું લેવલ નીચે આવશે, એટલે આ જે હિંજ છે, આ જે ફ્લોટ છે એ તરતું ઓઇલ જોડે પોતે નીચે આવશે અને આ મર્ક્યુરી સ્વિચ છે ઓપરેટ થઈ જશે, એટલે કે ક્લોઝ થઈ જશે અને અલાર્મ સર્કિટ વાગશે. also can cause fall of by collect accumulate તો અહીંયા જે ગેસ ભેગા થશે એ ગેસ પરથી ના કલર પરથી ને એના એનાલિસિસ પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ટ્રાન્સફોર્મરની અંદર કયા પ્રકારનો ઇન્ટરનલ ફોલ્ટ થયેલો છે. earth by oil જો હવે જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ મોટા પ્રમાણમાં ફોલ્ટ હશે તો ટ્રાન્સફોર્મર મેઇન ટેન્કથી કન્ઝર્વેટર ટેન્ક તરફ વહન કરશે. તો એ જે પ્રેશર આવશે ઓઇલનું એનાથી આ નીચેનો ફ્લોટ છે એ આ દિશામાં ગતિ કરશે, ડાબેથી જમણે, અને આ જે મર્ક્યુરી સ્વિચ છે એ ઓપરેટ થશે, એટલે કે ક્લોઝ થઈ જશે અને એના છેડા સીધા આપ્યા હોય ટ્રીપ સર્કિટ જોડે, એટલે ટ્રાન્સફોર્મર આખું ટ્રીપ થઈ જશે. એટલે જ્યારે મોટા ફોલ્ટ થાય ત્યારે એ રીતે ગ્લુકોઝ રિલે ઓપરેટ થાય છે, બરાબર. હવે ગ્લુકોઝ રિલે આપણે જોયું કયા ફોલ્ટ સામે રક્ષણ આપી શકે. તો કે એક તો કોર બોલ્ટ ઇન્સ્યુલેશનનું ફેલિયર, પછી બીજું છે લોકલ ઓવરહીટિંગ થાય, ઇન્ટરનલ હીટિંગ થતું હોય તો, ત્રીજું ટાંકીમાં હવાનું દાખલ થાય, કશે એક્સટર્નલી કશેથી એર આવી ગઈ તો પણ ગ્લુકોઝ રિલે ઓપરેટ થાય. પછી ઇન્ટરનલ વાઇન્ડિંગના અને કોર અને વાઇન્ડિંગ વચ્ચે જે લેમિનેશન્સ હોય છે એ શોર્ટ થાય ત્યારે પણ ગ્લુકોઝ રિલે ઓપરેટ થાય છે. ત્યાર પછી ઓઇલના લેવલમાં ઘટાડો થાય કોઈ ઓઇલનું લીકેજને કારણે ત્યારે થાય. પછી છઠ્ઠું છે બે ફેઝ વચ્ચે શોર્ટ સર્કિટ, પછી વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ ઇન્ટરનલ અને વાઇન્ડિંગનો અર્થ ફોલ્ટ. એટલે 8 પ્રકારના ફોલ્ટ સામે ગ્લુકોઝ રિલે રક્ષણ આપે છે. હવે એના એડવાન્ટેજ જોઈએ તો કે એક તો સિમ્પલ રિલે છે એકદમ, એ તો આપણે જોયું. ગ્લુકોઝ રિલે એકદમ સિમ્પલ રિલે છે. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના ઇન્ટરનલ ફોલ્ટને કારણે પ્રાઇમરી લેવલે તો એ નાનો ફોલ્ટ હોય, પણ ભવિષ્યમાં જો એવો ને એવો સસ્ટેન રહે ફોલ્ટ, નાનો ફોલ્ટ, તો ભવિષ્યમાં મેજર ફોલ્ટ થવાની શક્યતા છે. તો મેજર ફોલ્ટ કેન બી પ્રિવેન્ટેડ, એને આપણે રોકી શકીએ. લિમિટેશન શું છે તો કે જેની અંદર કન્ઝર્વેટર ટેન્ક હોય
અને એની અંદર જ આપણે આ પ્રકારનું ગ્લુકોઝ રિલે વાપરી શકીએ છીએ, કારણ કે એમાં તમે ગ્લુકોઝ રિલેની લોકેશન જોયું, કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્કની વચ્ચે જે પાઇપલાઇન હોય એની અંદર ગ્લુકોઝ રિલે હોય છે એનું લોકેશન. એટલે ઓઇલ કુલ ટ્રાન્સફોર્મર હોય એની અંદર જ આ હોઈ શકે, કારણ કે ઓઇલના લીધે જે એર ઉત્પન્ન થાય છે, ઓઇલમાં બબલ્સ, એર બબલ્સ, એના બેઝ પર જ આખું ગ્લુકોઝ રિલે ફંક્શન કરતું હોય છે. પછી મર્ક્યુરી સ્વિચની સેન્સિટિવિટી ઓછી રાખવી પડે છે આપણે, કારણ કે ઘણીવાર એવું થાય કે કોઈ ફોલ્ટ ના હોય એ છતાં ઓઇલની અંદરથી અમુક સમયે અમુક એર ઉત્પન્ન થતી હોય છે, બરાબર? તો અમુક ગેસીસ ઉત્પન્ન થતા હોય છે. તો આપણે સેન્સિટિવિટી એકદમ લો રાખીશું તો શું થશે કે હાઈ રાખીશું સેન્સિટિવિટી તો શું થશે કે થોડો ઘણો બી નેચરલ બી થોડો ગેસ આવશે તો ગ્લુકોઝ રિલે ટ્રીપ થઈ જશે, જે આપણા માટે સારું નથી. ત્યાર પછી જે સ્લો એક્ટિંગ રિલે છે, સૌથી ઓછા ધીરા રેટે એક્ટ કરે છે. જ્યારે ગેસ આવે, ફ્લોટ નીચે પડે, મર્ક્યુરી સ્વિચ ક્લોઝ થાય ત્યાર પછી જઈને ટ્રીપ કોઇલ અથવા તો એલાર્મ સર્કિટને એનર્જાઇઝ કરે છે. એટલે એવરેજ ગ્લુકોઝ રિલેનો એવરેજ ઓપરેટિંગ ટાઈમ છે 0.2 સેકન્ડ, જે પ્રોટેક્શનની દ્રષ્ટિએ ખૂબ જ વધારે કહેવાય. જ્યારે કોઈ ફોલ્ટ થાય ત્યારે જલ્દીમાં જલ્દી ટ્રીપ થઈ જવું જોઈએ આઈડિયલી. અને ચોથું છે 500 kVA અને એનાથી ઓછા ટ્રાન્સફોર્મરની અંદર ગ્લુકોઝ રિલે યુઝ કરી શકાતી નથી. આ પેલું ઓઇલવાળું જ ઓઇલ કુલ ટ્રાન્સફોર્મર અમુક નથી હોતા એટલામાં. ઓકે, સો આ એના એડવાન્ટેજ અને લિમિટેશન્સ છે. તો આપણે ગ્લુકોઝ રિલે વિશે આખું એની થિયરી હતી એ જોઈ, બરાબર?